તપેશ્રીની વાર્તા. તપેશ્રીની વાર્તા સાંભળો. રામચંદ્રજી ભગવાન કરવા નીકળ્યા. ભગવાને મુદ્રિકા ફેંકી છે. તપિયાએ પગ નીચે ચાપી. રામચંદ્ર ભગવાન પૂછ્યું, તું કોણ છે, ક્યારે છો, શું કરે છો? તપિયાએ કહ્યું, વનમાં રહું છું, વન પર ખાઉં છું અને ભાઈ બહેનનું વ્રત કરે તેના 10મા ભાગનું પુણ્ય હું લઈ લઉં છું. ભગવાને કીધું, કેવી રીતે? તપિયાએ કહ્યું, રાણીએ પોતે સ્નાન કરે એનું પૂન તપ્યો હોય, આસન વગર એકટાણું કરે એનું પૂન તપ્યો હોય, પગે પગે ધોવે એનું પૂન તપ્યો હોય, પતિ પેલા પત્ની જમે એનું પૂન તપ્યો હોય, બેટી ગાયને પાટું મારે એનું પૂન તપ્યો હોય, દીવે દીવો કરે એનું પૂન તપ્યો હોય, 11 ને દી અન્ન જમે એનું પૂન તપ્યો હોય, હરે વારે પરબે વડવાડે ઠરે એનું તપ્યો હોય. તપ્યો તપ્યો તપેશ્રી, મારો વેરો લકેશ્રી. તપ્યો નાય કૃષ્ણની કુંડીમાં, આપણે નાય આપણા બાથરૂમમાં. તપિયાનો વાસ વનમાં, આપણું આપણા ઘરમાં. વ્રત કરાવજો સાચી રીતથી, વ્રત અમારું ને તપ તમારું. બોલું પૂરણ પુરુષોત્તમ ભગવાનની જય, ગોરમાની જય, ઓમકારેશ્વર મહાદેવની જય, મા સીતાની જય, ગુરુદેવની જય, માતાની જય, ભારત માતાની જય, દ્વારકાધીશની જય, રામચંદ્ર ભગવાનની